નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે હોસ્ટેલ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના હોસ્ટેલમાં નવનિર્માણના કારણસર 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કરાયા હોવા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને કોઈ તૈયારી કે સમય આપ્યા વિના તાત્કાલિક રીતે હોસ્ટેલ ખાલી કરવા જણાવાયું છે। સાથે જ યુનિવર્સિટીના હોસ્ટેલની 6 માસની ફી 3600 હતી, જ્યારે તેમને જે પીજી હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે તેની 1 માસની ફી 8000 હોવાનું જણાવવામાં આવ્યું છે, જે વિદ્યાર્થી હિતમાં ન હોવાનું એબીવીપીએ જણાવ્યું છે। એબીવીપીના આગેવાનો અને વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કરી વીસી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાથે મુલાકાત કરી અને લેખિત રજૂઆત આપી હતી। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થી પર ભારે આર્થિક ભાર ન આવે તે માટે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે અને હોસ્ટેલ ખાલી કરાવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓના હિતમાં અને સમયસૂચક રીતે હાથ ધરવામાં આવે। વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે। આ બાબતે વીસી દ્વારા 128 વિદ્યાર્થીનીઓને અને 50 વિદ્યાર્થીનીઓને હાલ હોસ્ટેલમાં પ્રવેશ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। સર, આજે એબીવીપી દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ અને ગર્લ્સ જે હોસ્ટેલ આવેલી છે એ આદરણીય સરકારશ્રીની ગ્રાન્ટમાંથી એ રિપેર થઈ રહી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તેના સંદર્ભમાં જે બિલ્ડિંગોમાં કામ નથી ચાલી રહ્યું એ પ્રકારે બોયઝની અંદર 128 વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર 50 વિદ્યાર્થીઓને હાલમાં પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે। અને આમ જોતા સેમિસ્ટર 3 ના હવે કોઈ બોયઝને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો રહેતો નથી। સેમિસ્ટર બહેનોને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ખૂબ ઓછી બહેનો બાકી છે અને નજીકના 2 કિલોમીટરના વિસ્તારમાં આવેલી સાદી એટલે કે હોસ્ટેલ જે છે એ 2500 થી 3000 રૂપિયાની ઓલરેડી ઓફર કરવામાં આવી જ છે, જેથી હવે કોઈ ખાસ એ વિષયમાં પ્રશ્ન રહેતો નથી અને જેમ જેમ રિપેર થતી જશે તેમ તેમ આ બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ પ્રવેશ ફાળવવાની કાર્યવાહી ચાલુ રાખશે। સામાન્ય રીતે બિલ્ડિંગ રિપેરિંગ જે છે એક બિલ્ડિંગ એ 6 મહિના થતો હોય છે, જેથી આ પ્રક્રિયાઓ એ ધીમી ચાલી રહી હોય છે। હાલ કેટલા વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવશે? હાલ જે છે એ બોયઝની અંદર 128 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે અને ગર્લ્સની અંદર 50 વિદ્યાર્થીનીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે। નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ જવાબદારી છે। આજે આપણી યુનિવર્સિટી છે એ ટ્રાઇબલ બેલ્ટ યુનિવર્સિટી છે, બધાને બધાને ખ્યાલ છે અને આ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા નિર્ણય લઈને બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવેલા છે। તો ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીસી સરથી રજૂઆત કર્યા છે કે તમે બધા વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન આપો। આ ટ્રાઇબલ બેલ્ટ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે। આ વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે 8000-9000 ભરીને પીજીમાં રહી શકે। તો આજે અમે વીસી સરથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે નિર્ણય નહીં લેશો તો અમે ઉગ્ર આંદોલન કરીશ આ વિષયને લઈને। જી, આ બાબતે કેટલા વિદ્યાર્થીઓ રહે છે અને હાલ કેવી રીતે તે લોકોની વ્યવસ્થાની વાત કરવામાં આવે છે? આમાં બહેનોમાં 250 જેટલા વિદ્યાર્થીઓ છે અને ભાઈઓમાં 300 જેટલા વિદ્યાર્થીઓ છે। અત્યારે વીસી સરથી આશ્વાસન આપવામાં આવ્યા છે કે અમે કશું ના કશું કરીશ આમાં 1 દિવસમાં, કાલ સુધીમાં। તો જે આપણે 48 કલાક સુધી વેઇટ કરી શકે, 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં આવશે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ વિષય। જે પ્રકારે આપણે એબીવીપી ના જે વિદ્યાર્થીઓ છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે જે પ્રકારે યુનિવર્સિટીમાં જે બહારથી જે ભણવા આવતા વિદ્યાર્થીઓ છે તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલમાં રિનોવેશનના નામે તેઓને અન્ય હોસ્ટેલમાં રહેવાની ફરજ પડી છે। આજે જે કેટલા મહિનાથી તે લોકોને આ જે છે રિનોવેશન નું કામ પૂર્ણ થયું નથી અને તેઓને બીજે રહેવામાં ઘણી સમસ્યાઓ તકલીફો ઊભી થઈ રહી છે, જેના કારણે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરી જે વીસીને અહીં જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ઝટપટ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જી જે પ્રકારે આજે એબીવીપી દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થી છે, એમની પાસેથી પણ જાણીએ કે કયા પ્રકારે આજે વિરોધ પ્રદર્શન છે અને શું છે. અમે હોસ્ટેલ માટે, મારું નામ ખુશી છે, અમે હોસ્ટેલ માટે વિરોધ કરી રહ્યા છે કેમ કે અમને કહેવામાં આવ્યું રિનોવેશન કરવાનું છે તો તમે લોકો તો અમને 3 મહિના હતા, 2 મહિનાનું વેકેશન અને 1 મહિના હવે થઈ ગયું તો એટલામાં રિનોવેશન નહીં થયું અને હોસ્ટેલ્સ બધી બહુ છે તો બધી હોસ્ટેલનું એકી સાથે રિનોવેશન કેમ કર્યું? એક કરીને કરત ને તો બીજી છોકરીઓ બીજી જગ્યાએ એડજસ્ટ થઈ જાય. તો બધી હોસ્ટેલનું એકી સાથે રિનોવેશન કરી નાખવામાં આવે છે. એ લોકો જલ્દી કામ પણ નથી કરી રહ્યા. બધી છોકરીઓ બહુ દૂરથી આવે છે, તેમને બહુ પ્રોબ્લેમ થાય છે ટ્રાવેલિંગ કરવામાં ને અમુક તો લેક્ચર્સ બી અટેન્ડ નહીં કરી શકે કેમ કે ટાઈમ તો એડજસ્ટ કરી જ નથી શકતા. એ લોકો એટલી બધી દૂરથી આવે છે અને પીજી તો એ બહુ મોંઘું છે, 1 મંથનું 8,000 જે બધી બીજી છોકરીઓ અફોર્ડ નથી કરી શકતા. તો અમને અમારી એ માંગ છે કે પ્રશાસન અમને એના બદલાવમાં હોસ્ટેલના બદલામાં કોઈ એવી જગ્યા આપે જ્યાં અમે સેફલી રહી શકીએ. જી આપણે કેટલી વિદ્યાર્થીનીઓ છે, કેટલા જે વિદ્યાર્થીઓ છે જે આ રીતે હોસ્ટેલ્સમાં રહી રહ્યા છે? અમારી છોકરીઓ તો 300 હમણાં છોકરીઓ છે જે પહેલા ફર્સ્ટ સેમથી અહીંયા રહેતા હતા, 2 સેમેસ્ટર રહ્યા અને હવે 3rd ને 4th સેમેસ્ટરથી એમને બહાર કાઢવામાં આવ્યા. તો 300 જેટલી છોકરીઓ છે હાલમાં. જી આપ લોકોની હવે કેવી રીતે માંગ છે, શું કહેશો? અમારી માંગ એ છે કે અમને હોસ્ટેલના બદલામાં એવી કોઈ સેફ જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે જ્યાં અમે બધી છોકરીઓ રહી શકીએ.